ભાગ બાલ કાજલ પડી ગઈ કાજલ તો નથી ને હાસુ કેજે ગાઈસ વેલકમ બેક માય ચેનલ ગુડ મોર્નિંગ બધાને તો આજે અમે જાય છે શ્રીમતમાં તો વિચાર્યું કે આપણે મસ્તીનો વ્લોગ બતાવી અને આજે આખી ઓડિયન્સને પણ કે અમારા ને શ્રીમતમાં કેવી મજા આવે કેવી નહીં તો બન્યા રહેજો વિડીયોમાં તમને બધાને બહુ આનંદ કરાવવાનો છે મારા ગોલું મોલું ભાઈ જો ભાગો છો એ ભાગમાં ભાગ બાલ ક્યાં જાશો ए बैग में साले गुंडा बनता है पूरे दिन आज मैं तेरी को धुलाई कर डालूंगा आले क्या जा सर कमरे में आ उतर न था हाल प्लान कैंसल तन कैंसल हालो एक ताबोर यू कैंसल हालो હવે આપણે પપ્પાને હેરાન કરી પપ્પા શું કરો પપ્પા ના પાડતો હું કરો માઈક ઓડકારો આ માઈક ઓડકારવાનું કામ તમારું છે હે માઈક ઓગડી એવું છે તો તમે શું કરો લ્યો આપણે મમ્મી તૈયાર થાય છે હું તો તૈયાર થઈ ગઈ છું કેવી મસ્ત રૂપાળી તૈયાર થઈ ગઈ પણ મમ્મી હજી તૈયાર છે ને હું છું કાજલ પડી ગઈ કાજલનો પાંગ ફોડ કરલા ये भगवान काजल पड़ी गई नुकसान करने को मरी हां भगवान આ 250 રૂપિયાની કાજલની દઈ દીધી ઈ કાલની તૂટી ગઈ છે આ તોડી તો નાખી ઈ કાલ રાતે વાપરતી હતી ને તાર ખબર ની તૂટલી મેળી મને આપણા ઘરમાં કાજલ કેવું કરે આપણા ઘરમાં એક કઈ જાસૂસ તો નથી ને રેવા દે તું તોડતો નથી ને હાસુ કેજે ના તોડતો અડુઈ ની તારું નુકસાની કરનાર હે પાકું તું તોડશો હવે તો પાકું થઈ ગયું તું જ તોડ નહીં તો અહીંથી જેટલો સામાન જાય હમણાંથી જોઉં છું કે અહીંથી એક એક સામાન તૂટતો જાય છે હમણાંથી નાથી તું જ મોટર ને મૂકવા આવ્યો છો ને હાસુ કે તું તોડશો ને તું તોડશો હાસુ કે નથી તું તોડશો નહીં મારો ભાઈ છે ને ખોટો છે હો ઈ હું કે હું નથી તોડતો પણ છે ને આ જેટલો સામાન પડ્યો હોય ને ઈ બધો આમ હજાવીને રાખી જો આ પાછળ જેટલો બદલેની સામાન હમણાંથી ધીરે ધીરે એક એક સામાન છે ને તૂટતો જાય છે અને મારો ભાઈ હમણાં છે ને એની મોટર ને જે હોય ને નાની નાની ઝીણી વસ્તુ એના મૂકવા આવે છે મતલબ એક અમે મારી દીકરીમાંથી તોડી નહીં મતલબ તું તોડતો હોય તું તોડતો હોય કેમ ન તોડ હું કામ તેજ તોડ્યું છે હમણાંથી કોઈ ના નથી જાતું બસ તું જ જાશો તું જા હમણાંથી મેં કાજલ લઈને લગાડી કાલ સાંજે લગાડી છે બાકી એક તો કોણે કર્યું અત્યારે પડી નહીં કાલની ખબર નહીં આખે બે ભાગ પડી ગયા કાલ મેં જોયા છે તો આમ આખે અડધી કાજલ તો તૂટ નહીં નીકળે મતલબ તું જ છો આપણા ઘરમાં 4 જ વ્યક્તિ છે 2 વ્યક્તિને હસવાનું ગમે અને એક વ્યક્તિને તોડવાનું ગમે તો વિધુ કોણ એક વ્યક્તિ તો કામમાંથી જ ઊંસું આવે તો મતલબ 3 વીઘા 3 માંથી 2 હસવાનું કામ કરે એને વસ્તુ બહુ વાલી તો પછી ઈ તો નહીં તોડે તો તું જ વેધો હવે તારે જ તોડે હાચું હા કાઈ નહીં અત્યારે તો આપણે એને બલિદાન આપી દઈએ એને બલિદાન બક્ષ આપી દઈએ પછી ક્યારેક જો હાથમાં લાગી જો ને તોડ ભાંગ કરતા એટલે એને મૂકવાનો ન થતો રેકોર્ડ કરીને ઢીબવાનો છે તો જો આપણે મામાના ઘરેથી છે ને માસીના ગાડીમાં બેસીને આપણે શ્રીમત તરફ આવી ગયા હતા અને શ્રીમતમાં છે ને બધા મહેમાન પણ વરસાદ એ ફૂલ ચાલુ છે ને રિક્ષામાંથી ઉતરી જાય અને બેન પલળી બીજી રિક્ષાની વાટે છે કે ક્યારે બીજી રિક્ષા આવે આપણે બીજી રિક્ષામાં બેસી ગયા છે અને હજી વરસાદ ફૂલ ચાલુ જ છે અમે આવીને ત્યારે જ કામરેજમાં વરસાદ આવી ગયો એવું પહેલી વખત હા પહેલી વખત એવું છે કે આપણે કામરેજ વરસાદ આવ્યો એવું છું નગર હર વખતે મસ્ત કોરું જોઈએ કાંઈ નહીં ત્યારે જો મસ્ત બીજી રિક્ષા બેસી ગયા હવે આપણે પવાનું છે મામાના ઘેર જઈને પછી જવાનું છે શ્રીમતમાં હા બે ભેગું છે અરે બાપરે મેરે તો ડબલ કાઉન્ટેન્ટ બન ગયા તો કાંઈ બે મને નથી ખબર મને લાગ્યું શ્રીમત જ છે સગાઈ છે કોની સગાઈ છે કોની શ્રીમત છે મારા ફૂઈની સગાઈ છે અને કાકીનું શ્રીમત ઓહો આમ અને તારે આઈ થાય અને બોલાય આઈ બે આયસ થાય આ મારા મમ્મીના ફઈ ને કાકીને શ્રીમતને સગાઈ છે તો કંઈ નહીં હાલો ફટાફટ મામાના ઘેર જાય પછી નાથી મસ્ત
પોરો ખાઈ પછી જાય શ્રીમતમાં સગાઈમાં પછી મંગલમ કરીને ઘેર વઈ આવી થોડુંક આપણે ડેટિંગ બેટિંગ કરી હા ડેન્ટિંગ પેન્ટિંગ કરવા હાટું મામાને ઘેર જવું પડશે વાગેલા કે એમ ડેટિંગ બેટિંગ હા ભાવ વાગેલા કે એમ ડેન્ટિંગ પેન્ટિંગ કરીને આવવાનું એટલે મસ્ત આપણે મામાને ઘેર જાઉં ડેન્ટિંગ પેન્ટિંગ કરશું ફ્રેશ બ્રેશ થઈ જાઉં અને પછી જાઉં શ્રીમત અને રાતે મંગલમ કરીને પાછા ઘેર હા ત્યાંથી મંગલમ કરી તમે કરવી હા બાબલું મળી ગયું છે કેટલું મસ્ત છે આરામ છે કોઈની નજર ન લાગે ટીકુ 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 મસ્ત પોચા પોચા છે સ્મૂથ બચ્ચા હે બહુ મસ્ત છે ટાબરિયાને જમાડવાનો હતો એટલે મસ્ત એના મમ્મી અને તે આવી ગયા છે જમાડવા અને મસ્ત ખાવાનું આવી ગયું છે અને એટલું ટેસ્ટી લાગે છે પણ મારે પ્લેટ આવી જશે અને મમ્મી બેસી જશે જમવા આવજો એમ વિડીયોમાંથી કેમ આવું બેઠા ઘેર પોગી ગયા છે ને મારી મમ્મીને છે ને મજા નથી ને એટલે ઇન્જેક્શન મરાયું છે અને અત્યારે હા છે ને મારી મમ્મી છે ને આમ ઘેન એટલું સડે છે કે આમ તો ખાય કેમ આમ ઊંઘમાં ખાતા હોય ને એવું લાગે ખબર તું ઓલા વખતે તો એવું લાગતું હતું કે એક બોટલ ચડાવી દીધી હા છે નો કેમ કે મારી મમ્મી છે ને ખાટા ટાણે આમ ઓલું ઘેન ચડે ને એટલે બહુ આમ એવું કરે કે હમણાં મને કાંઈક હમણાં જ ઊંઘ આવે છે મને તું ખાવાનું પૂરું કરવા દે માડી કે બોલવાની હાલ છે કે કાંઈ નથી બોલવાની હાલે તો કાંઈ નહીં ભાઈ છે ને ખાવા બેહો છે ગટર મટર કાંઈકનું કંઈક શાળા લખાણ તો કરતો જ છે એની આદત છે હમણાં કંઈક આ ખખડાવતો હતો પણ છે વિડીયો ચાલુ છે અને એ ભેગો ચૂપ થઈ ગયો શરીફ માણા બતાવવાનું સચ બતા તું શરીફ નહીં ના તું શરીફ નહીં મતલબ તું શરીફ નથી પાકું તો મને માર્યું એટલે શરીફ નથી તો અહીંયા પપ્પા છે ને ભાઈને કે તું શરીફ નથી જો તારું મોઢું ઢાંકી દઉં કાંઈ નહીં હાલ આપણે મસ્ત પાર્ટી કરી લઈને ખાઈ લઈ અને હેરાને કરી લઈને પછી બીજી વાત મિત્રો આપણે આખો દી બહુ જ રખડ્યા છે બહુ જ મસ્ત આનંદ પણ કર્યો છે બધાને આનંદ પણ કરાવ્યો છે તો આપણો દિવસ પણ અહીંયા જ પૂરો થાય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો અને રહી વાત હવે આપણો દિવસની તો પૂરો દિવસ પૂરો થઈ ગયો છે ને મળે હવે આગલા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય દ્વારકાધીશ.